આફ્રિકાના દેશ કોંગોમાં એમપોક્સ એટલે કે મંકીપોક્સ નામનો એક વાયરસ સામે આવ્યો છે અને એ વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગ્લોબલ ઇમરજન્સી એટલે કે વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી છે, કારણ કે એ વાયરસ બહુ ઝડપથી ફેલાવાની એમને શક્યતા લાગે છે. WHO ડિરેક્ટરે ખુદ આવીને આ વાત કરી અને પછી એનો વિડીયો પણ એના સોશિયલ મીડિયા અને બધે મૂક્યો છે. આપણે કોરોનામાંથી બહાર નીકળી ગયા છીએ, ત્યાં વધુ એક વાયરસ આવ્યો એટલે હવે લોકોને વાયરસની ગંભીરતા અને ચિંતા થઈ એ સ્વાભાવિક છે. વાયરસ આપણે ક્યારેય જોઈ શકવાના નથી, અત્યંત સૂક્ષ્મ હોય છે, એટલે ડૉક્ટરો કે મેડિકલ ફિલ્ડમાં કામ કરે છે એ લોકો સિવાય એના કોઈ દર્શન ન કરી શકે. પણ આપણે બધા હવે વાયરસથી સારી રીતે વાકેફ છીએ. આપણો અજાણ્યો દુશ્મન છે, અદ્રશ્ય. આફ્રિકામાં જે વાયરસ સામે આવ્યો છે એનું નામ છે એમપોક્સ અથવા મંકીપોક્સ. નામ પ્રમાણે વાંદરાઓમાંથી આવેલો વાયરસ છે. 1958માં એ વાયરસ વાંદરાઓમાં મોટે પાયે ફેલાણો ત્યારે પહેલીવાર વિજ્ઞાનીઓને એના વિશે ખબર પડી. પણ પ્રાણીઓમાં વાયરસ હોય એટલે એને મનુષ્યને ચિંતા કરવાનું કંઈ કારણ નથી રહેતું. પ્રાણીઓનું શરીર અલગ છે, આપણું શરીર અલગ છે. 1970-71માં પહેલીવાર એ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવ્યો. પછી દર થોડા વર્ષે બે પાંચ વર્ષે એ વાયરસના કેસ આફ્રિકાના દેશોમાં નોંધાતા રહે છે. અત્યારે જ્યાં સૌથી વધુ કેસ છે એ દેશનું નામ છે કોંગો, DRC, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આખું નામ છે, અને કોંગો તરીકે આપણે જાણીએ છીએ. કોંગોની બાજુમાં યુગાન્ડા અને બાજુમાં રવાન્ડા અને નીચે બરુંડી નામનો દેશ છે, ત્યાં પણ આના કેસ છે, પણ 90% કેસ કોંગોમાં છે. આફ્રિકાનો આ જે પ્રદેશ છે કોંગો, રવાન્ડા, બરુંડી, યુગાન્ડા, એ બધા વાયરસોના જન્મદાતા દેશો કે પ્રદેશો ગણી શકાય, કારણ કે અગાઉ ઇબોલા નામનો વાયરસ પણ કોંગોમાંથી આવ્યો હતો. આફ્રિકાના જંગલો આમ તો ઘણા વાયરસના જન્મદાતા રહી ચૂક્યા છે, જેમ કે એડ્સ, ઝીકા, ઘણા બધા. વાયરસ જંગલમાં પ્રાણીઓમાં લાખો વર્ષોથી રહેતા હોય. મનુષ્ય જ્યાં સુધી એ પ્રાણીનો સંપર્ક ન કરે, પ્રાણીના લોહીનો સ્પર્શ ન કરે, ત્યાં સુધી એ વાયરસ સામાન્ય રીતે આપણામાં આવતા નથી. આ વાયરસ મનુષ્યમાં કેમ પ્રવેશ્યો હશે એ અલગ વાત છે. અત્યારે જે ચિંતાની વાત એ છે કે વાયરસના 15,600 કેસ નોંધાયા છે અને 537 મૃત્યુ છે. ભારત જેવા 140 કરોડની વસ્તીવાળા દેશમાં આંકડો બહુ મામૂલી છે, પણ દુનિયામાં આંકડો મામૂલી નથી, કારણ કે કોરોના શરૂ થયો ત્યારેનો આંકડો મામૂલી જ હતો. એટલે WHO એ સમય પારખીને આ વાયરસને અત્યારથી ઘાતક જાહેર કરી દીધો, કારણ કે ખરેખર ઘાતક છે. શરીર ઉપર ચાંઠા નીકળી આવે છે, તાવ આવે, માથું દુખે, સ્નાયુ દુખે, ગળું સોજી જાય, કમર દુખે, આવા બધા એના સામાન્ય લક્ષણો છે. આ લક્ષણો એટલા બધા સામાન્ય છે કે લોકોને ખબર પડે કે પોતાને એમપોક્સ થયો છે એની પહેલાં બીજામાં ફેલાઈ જાય. સ્પર્શ દ્વારા ફેલાય છે, શરદી ખાંસીમાં જે ઉધરસ વખતે વાયરસ નીકળે એના દ્વારા ફેલાય, શારીરિક સંબંધ દ્વારા ફેલાય. જેને વાયરસ થયો અને શરીર ઉપર ચાંઠા થયા હોય છે, એ ચાંઠાને સ્પર્શ કરવાથી પણ ફેલાય. પણ દર વખતે ચાંઠા દેખાતા નથી, એની પહેલાં ઘણીવાર વાયરસ ફેલાઈ જાય છે. વધુ ચિંતા એટલા માટે થઈ છે દુનિયાને કે આ વાયરસ આફ્રિકાની બહાર નીકળીને યુરોપમાં પહોંચી ગયો છે. એટલે હવે યુરોપ આખી દુનિયા આરે કનેક્ટેડ હોય ત્યારે એ વાયરસને જગતમાં ફેલાતા વાર નથી લાગતી. ભારત અને ખાસ તો ગુજરાત માટે પણ ચિંતા એટલા માટે, ભલે નાની એવી ચિંતા છે, કારણ કે આફ્રિકા સાથે આપણો સીધો સંબંધ છે. ગુજરાતીઓના અનેક પરિવારજનો આફ્રિકામાં રહે છે, નિયમિત આફ્રિકા આવન જાવન કરે છે, એટલે ત્યાંથી વાયરસ ગુજરાતમાં પણ આવી શકે જો સાવધાની ન રાખવામાં આવે. ઘણા ખરા વાયરસની માફક આ વાયરસની કોઈ કાયમી દવા નથી. વાયરસની દવાઓ બનાવવી એટલા માટે શક્ય નથી કે વાયરસના અસંખ્ય પ્રકાર છે. એક વાયરસની દવા બનાવો તો બીજો આવે. જેમ કે આપણને શરદી થાય ને તો એના 200 પ્રકારના વાયરસ છે, એમાંથી કયા વાયરસને કારણે કોને શરદી થઈ એ જાણવું મુશ્કેલ છે. એટલે કેની દવા બનાવવી? એમપોક્સની પણ કોઈ દવા નથી, પરંતુ 1-2 રસી છે કે જે એમાં અસરકારક છે. તાવની દવાથી કામ લાગે છે, બીજા દુખાવાના દવાથી કામ લાગે છે. એવા 3-4 ઉપાયો ભેગા કરીને એમપોક્સને કંટ્રોલમાં કરી શકાય છે. છતાં પણ એનો મૃત્યુદર 10% જેવો છે, એટલે 100 જણાને એમપોક્સ થાય તો એમાંથી 10 જણાના મૃત્યુની શક્યતા રહે છે. એમપોક્સના કિસ્સામાં ફાયદો એ છે કે વાયરસ કોરોનાની જેમ સરપ્રાઇઝિંગ નથી, અચાનક નથી ઊભો થયો. કોરોના તો લોકોને ખબર પડી અને 2 મહિનામાં તો દુનિયામાં ફેલાઈ ગયો. આ 1958થી વાયરસને વિજ્ઞાનીઓ જાણે છે, વાયરોલોજિસ્ટો એનો અભ્યાસ કરી ચૂક્યા છે. વાયરસ વિશે એમને ઘણી બધી માહિતી છે, એટલે એની અત્યારે સરળતાથી દવા કરી શકાય છે કે એને કાબૂમાં લેવાના પ્રયાસો કરી શકાય છે. એટલે જ WHO એની ઘાતકતા જોઈને આખી દુનિયાને એલર્ટ કરી દીધી છે. ભારત માટે પણ એ રીતે આ વાયરસ સાવ નવો નથી. 2022-23માં
ભારતના 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાણા અને કેરળમાં એમપોક્સના કિસ્સા નોંધાણા હતા, પણ કુલ કિસ્સાની સંખ્યા 23 જ હતી, જે ભારત માટે બહુ મોટી ન કહેવાય, અને મૃત્યુ તો એક જ થયું. એટલે અગાઉ કહ્યું એમ કે આ વાયરસ વિશે પહેલેથી જાણકારી હોવાથી જેવી ખબર મળે એ સાથે જ એનો ઉપાય કરવાનું સરળતા રહે છે, પણ એની કાયમી કોઈ દવા નથી. એટલે આપણે જોયું કે જે રીતે વાયરસ ફેલાય છે ઉધરસ દ્વારા, દર્દી દ્વારા, એ બધા ઉપાયોમાં આપણે સાવધાની રાખીએ તો વાયરસ ફેલાતું સ્વાભાવિક રીતે જ અટકી જાય. આફ્રિકાના દેશોમાં વધુ ફેલાયનું મોટું કારણ એ છે કે ત્યાંના દેશો નિયમિત રીતે જંગલી પશુઓના સંપર્કમાં આવે છે, પશુઓને કાપીને ખાય છે, એટલે એમાં રહેલા વાયરસો મનુષ્ય શરીરમાં પ્રવેશે છે, અને એ વાયરસને જો માણસનું શરીર માફક આવી જાય તો પછી બહુ ઝડપથી એનો ફેલાવો થાય. જેમ કે આ એમ્પોક્સ છે, આપણા પ્રોટીન ઉપર કબજો લઈ લઈએ છે, પ્રોટીન ઉપર કબજો લઈ લઈએ એટલે શરીરના ઘણા બધા તંત્ર ખોરવાઈ જાય. આવું ન થાય એટલા માટે વાયરસ શરીરમાં ઘૂસે નહીં, એ મુદ્દે જ સાવધાની રાખવી જરૂરી છે.